હાય ગાઈસ, અમે આવી ગયા છે અત્યારે કોટેશ્વર મહાદેવમાં. આપ જોઈ શકો છો. હવે આપણે 4 જીવીલય ટીમના બધાના રિવ્યુ લઈશું કે કોને કેવું લાગ્યું. બોલો, તમને કેવું લાગ્યું 4 જીવીલય ટીમમાં આવીને? સરસ લાગ્યું, અમને ફરવામાં મજા આવી. હા, જમણવાર બધું સારું હતું. હા, બસ બીજી જગ્યા. ઓકે, આપ બોલો. ખૂબ જ મજા આવી, ખૂબ જ એન્જોય કર્યો. વેરી ગુડ. ખૂબ મજા આવી, ખૂબ ગમ્યું. બોલો. બહુ સરસ લાગ્યું, ફરી આવવાની ઈચ્છા છે. તમને મજા આવી, સારું લાગ્યું અને અંતાક્ષરી રમ્યા બધા. તમને કેવું લાગ્યું? મને સરસ લાગ્યું. અમે લોકો ત્યાં પેલા ક્યાં ગયા હતા? માંડવી બ્રિજ જઈને માંડવી બ્રિજ થી અહીંયા કોટેશ્વર અને આવતીકાલે અમારો પ્રોગ્રામ કચ્છ રણનો છે, સફેદ રણનો. એવી રીતે આનંદ કરતા કરતા અમે બહુ સરસ લાગ્યું. ઓકે, તમને કેવું લાગ્યું? અમને પણ સારું લાગ્યું. 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ અમારો સફેદ રણનો છે, બરોબર ને આગળ જવાની મજા આવશે માતાના મળે. સારું લાગ્યું એટલું તો બોલો ખાલી. સારું લાગ્યું અમને, બસ બોલો. બહુ જ મજા આવી. બસ અહીંયા સામે સૂર્ય અસ્ત થતા જોવાનું મારું રહી ગયું. હવે હું એવી અપેક્ષા રાખું છું કે ભાવેશભાઈ ફરીથી આ ટ્રીપ ગોઠવે અને નેક્સ્ટ ટાઈમ હું એ વહેલો આવીને એ સૂર્ય અસ્ત થાય એનો સરસ વિડીયો ઉતારીશ. બાકી બહુ મજા આવી. તમને? ખૂબ મજા આવી ગઈ, એન્જોય કર્યું. આખું વર્ષ અમને કોટેશ્વર મહાદેવ આવ્યા છે, એન્જોય કરીએ છીએ. હજુ મંદિરમાં જવાનું બાકી. મારે હજુ કેવું છે? બહુ સરસ મજા આવી ગઈ, ખૂબ એન્જોય કર્યું. માંડવી બીચમાં બહુ મજા આવી ગઈ, બહુ સારું લાગ્યું. બહુ સરસ લાગ્યું, જમવાનું સારું હતું અને કોઈ તકલીફ નહીં પડી. શું કેવું હતું કે ભાવેશભાઈને અમે એવું સજેશન આપીએ કે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમે ટ્રીપ ગોઠવો તો અમને નાનજીભાઈ નો દાળ ભાત ખાવો છે. સારો રહ્યો અમારો એક્સપિરિયન્સ એવું કે છે. અને રસોઈ પણ સારી હતી. નેક્સ્ટ ટાઈમ ભજીયા. તમને? અડદના ભજીયા બહુ ભાયા, બીચ ઉપર બહુ જ એન્જોય કર્યું. મારા છોકરાઓએ બી બહુ એન્જોય કર્યું ને. મજા આવી ને? બહુ જ મજા આવી. શેમાં મજા આવી? વોટર બલૂનમાં બહુ મજા આવી. તને મજા આવી? કેવી રીતે? શું કર્યું તમે? વોટર બલૂનમાં ગયા હતા, બોટિંગમાં ગયા હતા. એવું? તમે? બધા સારા છે, સ્વભાવના બી. અને બસ આવી રીતે પ્રવાસ આગળ પણ ગોઠવો, અમે બી આવતા રહીએ, એન્જોય કરતા રહીએ. એન્ડ થેન્ક યુ. સરસ મજા આવી. આવી જ રીતે બધા ચાલો જીવી લઈએ.